મિત્રો નમસ્કાર। આજે ધોરણ 9 ગણિતની અંદર જે 10મું પ્રકરણ વર્તુળનો જે અભ્યાસ કરીએ છીએ એમાં ગયા ભાગમાં 10.4 જે સ્વાધ્યાય છે એના 1 દાખલા નંબર અને 5 દાખલા નંબર આપણે ગણ્યા છે। જે 3 દાખલા અગત્યના છે એમાં આપણો જે છઠ્ઠો દાખલો છે એ આપણે સમજીએ છીએ કે ભાઈ એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે। ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાય 10.4નો દાખલા નંબર 6 એમાં તમે જુઓ છો કે વસાહતમાં 20 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર છે। તો આ પહેલાં આપણે આ વર્તુળાકાર વિહાર દોરીશું। એનું બરાબર આપણે આકૃતિ દોરીશું કે ભાઈ આની અંદર જે વિહાર સ્થળ છે એક વર્તુળાકાર, એમાં એની ત્રિજ્યા 20 મીટર છે। તો આ ત્રણે ત્રણ અંતર 20 મીટર થાય, આ એની ત્રિજ્યા છે। આ એ 20, આ પણ 20 થાય અને આ થાય। તો આ આખું વર્તુળાકાર જે વિહાર છે એની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, જે તમે જોઈ શકો છો। OA, OB અને OC આ ત્રણેય અંતર સરખા છે। OA, OB અને OC એ ત્રિજ્યા છે। હવે એણે એમ કીધું છે કે 3 છોકરાઓ, એક અંકુર, અહીંયા આ માની લો કે અંકુર એ અને સૈયદ અને ડેવિડ। અંકુર, સૈયદ એટલે એસ રાખીએ તો આ સૈયદ અને ડી એટલે ડેવિડ। આ 3 છોકરાઓ વિહાર સ્થાન ઉપર છે। પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન રાખ્યો છે રમકડાનો, અને એકબીજા સાથે વાત કરવા વર્તુળની સીમા ઉપર સરખા અંતરે છે। આ અંતર એ થી એસનું અંતર, એસ થી ડીનું અંતર અને એ થી ડીનું અંતર, એટલે કે અંકુર અને સૈયદ, સૈયદ અને ડેવિડ, ડેવિડ અને અંકુર આ ત્રણે ત્રણ સરખા અંતરે છે, SD અને AD। આટલી આપણે માહિતી આપી છે। જે દરેક ટેલિફોનની આપણે દોરીની લંબાઈ શોધવાની છે। આ એ થી એસ અથવા એસ થી ડી અને AD ત્રણે ત્રણ જે દોરી છે એની આપણે આ લંબાઈ શોધવાની છે। તો કોઈ પણ એક માપ મળી જાય એટલે આપણે આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય। તો આ દાખલો એક કોયડાના રૂપમાં કે એક વસાહત, એની 20 મીટર ત્રિજ્યા, વર્તુળાકાર વિહાર સ્થળ છે, 3 છોકરાઓ છે અંકુર, સૈયદ અને ડેવિડ, પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે। તો આપણે દોરીની લંબાઈ શોધવાની છે। મિત્રો જોજો બરાબર, પહેલાં તો સૌથી પહેલાં આપણે જે માહિતી અહીંયા આપેલી છે એને અનુસંધાને આપણે સૌથી એક બાબત સમજીશું કે ASD જે ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે। કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ। શું કામ? તો કે એ થી એસ, એસ થી ડી અને AD ત્રણેય માપ સરખા છે એટલે સમબાજુ ત્રિકોણ છે। બીજું, જો આપણે આ SD જે છે એનું કોઈ એક મધ્યબિંદુ પસંદ કરી અને જો આનો લંબ દ્વિભાજક આપણે આમ દોરીએ, આ લંબ દ્વિભાજક, એમ મધ્યબિંદુની સાપેક્ષમાં આપણે જો લંબ દ્વિભાજક દોરીએ તો O અને એ બિંદુ આ લંબ દ્વિભાજકમાંથી પસાર થાય એમ આપણે કહી શકીએ। તો સૌથી પહેલાં મેં એક કામ કર્યું છે કે એસડીના મધ્યબિંદુમાંથી આપણે લંબ દ્વિભાજક દોર્યો। તો મિત્રો આપેલી માહિતીમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ભાઈ અહીંયા ત્રિકોણ જે છે એ એસ અને ડી, આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે। કેવો છે? તો કે ભાઈ સમબાજુ ત્રિકોણ છે। પેલા પ્રશ્ન શું પૂછ્યો છે એ બરાબર સમજવાનો મિત્રો। બરાબર, જો હું આખો પ્રશ્નને સમજાવી દઉં છું કે ત્રિકોણ ASD સમબાજુ ત્રિકોણ છે, તો આનું આપણે ત્રિકોણ ASDનું મારે સમબાજુ ત્રિકોણ હોય તો એનું મારે જો ક્ષેત્રફળ શોધવું હોય
તો એનું સૂત્ર છે એ સૂત્ર યાદ રાખજો કે √3/4 અને બાજુનો સ્ક્વેર, બાજુનો વર્ગ. પણ અહીંયા જો ASD કે AD ત્રણેય બાજુમાં કોઈનું માપ આપ્યું નથી, તો આપણે અહીંયા ધારણા કરવાની છે કે અહીંયા આ ત્રિકોણની અંદર S થી Mનું માપ જો x હોય તો આ મધ્યબિંદુ છે એટલે M થી D નું માપ પણ આપણે x ધાર્યું છે. તો આ x હોય તો આ x હોય તો આખું SD 2x થાય. આ 2x તો આ 2x, આ 2x. તો અહીંયા બાજુનું માપ જે આપણે છે એ 2x નો વર્ગ થાય. ASD નું ક્ષેત્રફળ બરાબર 2x નો વર્ગ. શું કામ? તો કે SD બાજુનું માપ 2x છે માટે એનો 2x નો વર્ગ થાય. હવે એને તમે જો સાદું રૂપ આપશો તો આ 4x વર્ગ થાય. 4x વર્ગ એટલે તમે જાણો છો કે 4 4 ઉડી ગયા એટલે આ √3x વર્ગ. આ થયું ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ. બરાબર. આને નંબર આપણે 1 આપી દઈએ. બરાબર. આ માત્ર પ્રશ્નને બરાબર સમજજો કે ભાઈ આ ત્રિકોણ ASD નું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આ એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ અને આ ત્રીજો ત્રિકોણ, ત્રણે ત્રિકોણના સરવાળા જેટલું થાય એ આપણે જાણીએ છીએ. એનું કારણ છે કે ત્રણેયની ત્રિજ્યા સરખી છે. ત્રિજ્યા સરખી એટલે આ ત્રણે ત્રિકોણનો સરવાળો એ ASDના ત્રિકોણના સરવાળા બરાબર થાય. પરંતુ જો આપણે કોઈ આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લેશું તો એના જેટલા આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ થાય. એટલે ASDનું ક્ષેત્રફળ એટલે 3 OSDના ક્ષેત્રફળ બરાબર થઈ જશે. એટલે આપણને જે એક માપ શોધવું છે તે માપ મળી જશે. તો મિત્રો પહેલાં આપણે જોયું કે ASDનું ક્ષેત્રફળ. ASDનું ક્ષેત્રફળ આપણે જોયું. હવે માની લો કે મારે ત્રિકોણ OSDનું ક્ષેત્રફળ શોધવું છે. ત્રિકોણ OSDનું ક્ષેત્રફળ. તો તમે અહીંયા જાણો છો કે OS કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ વસ્તુ આવે. તો અહીંયા પાયો શું છે? તો કે ભાઈ પાયો આપણે આ SD, પાયો એટલે 2x, પણ વેધ નથી. જો જે વસ્તુની જરૂર પડતી જાય એમ આપણે શોધીએ તો પણ આપણો દાખલો થઈ શકે. તો અહીંયા વેધ એટલે અહીંયા આ આપણે OMનું માપ શોધવું છે મિત્રો. OM જો તમે ડાયરેક્ટ કરી શકતા હોય તો પણ કરી શકો. બાકી સાઈડમાં મારે જો OM શોધવા માટે અહીંયા આ કાટખૂણો છે, કારણ કે આ આપણે લંબ દ્વિભાજક છે. તો આ કર્ણ છે, આ કર્ણ કહેવાય OS. તો આપણે જાણીએ છીએ કે આ કર્ણનો વર્ગ બાકીની બે બાજુ એટલે કે SMના વર્ગ અને OMના વર્ગના સરવાળા બરાબર થાય. તો તમે જાણો છો કે આ માપ 20, તો અહીંયા શું આવે? તો કે 400 આવશે. SM એટલે x વર્ગ અને OM આપણે શોધવાનું છે. તો આપણે કહી શકીએ કે OM² બરાબર x ને આ બાજુ લેશું તો 400 હતા ત્યાં -x વર્ગ, 400 -x વર્ગ. તો આખું OMનું જે માપ છે આપણે આ વર્ગમૂળમાં 400 - x વર્ગ આ આપણને પ્રાપ્ત થયું. તો અહીંયા OMની જગ્યાએ આપણે મૂકી શકશું કે 400 - x વર્ગ બરાબર. જુઓ આ મેં વેધ એટલે OMનું માપ આપણે અહીંયા મેળવ્યું છે. હવે મિત્રો આ 2 નીકળી ગયા એટલે આનું ક્ષેત્રફળ આખું થયું આ પ્રમાણે કે 400 - x વર્ગ x × 400 - x². આ કોનું ક્ષેત્રફળ? તો કે OSDનું ક્ષેત્રફળ આપણને મળ્યું. તો મેં તમને હમણાં જ કહ્યું કે OSDનું ક્ષેત્રફળ જો આપણે જે મળ્યું છે તો એને અનુસંધાને આપણે કહી શકશું કે ASDનું જે ત્રિકોણ જે છે એ ASDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ OASનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ
OSDનું ક્ષેત્રફળ પ્લસ AODનું ક્ષેત્રફળ, ત્રિકોણ AODનું ક્ષેત્રફળ. પરંતુ આ ત્રણે ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોવાથી આપણે એમ કહી શકીએ કે ત્રિકોણ ASDનું જો ક્ષેત્રફળ એટલે કોઈ પણ ત્રિકોણ એક હોય એને 3 વડે આપણે ગુણી શકીએ, તો 3 ગુણ્યા OSDનું ક્ષેત્રફળ, ત્રિકોણ OSDનું ક્ષેત્રફળ. તો અહીંયા ASDનું ક્ષેત્રફળ આપણી પાસે √3x² આપ્યું છે, √3x² બરાબર 3 OSDનું ક્ષેત્રફળ, OSDનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે કે ભાઈ OSDનું ક્ષેત્રફળ અહીંયા આપણી સામે આપ્યું છે 400 - x², બરાબર 3 × 400 - x². હવે મિત્રો તમે આને બરાબર સમજી શકો છો કે આ 3 અને x બે ગુણાકારમાં છે, આના છેદમાં આવે તો જો એનું સાદું રૂપ અહીંયા હું આપી દઉં છું, તમને ખ્યાલ આવે એટલે કે આ √3x² છે, એના છેદમાં જો હું આ 3x મૂકું, આ √3x² છે, આ બરાબરના બરાબર છે, 3x આના છેદમાં ગયા. અહીંયા શું વધ્યું તો કે અહીંયા માત્ર આ જે વધ્યા છે 400 - x², આ વધ્યું છે, આ બંને મેં છેદમાં લીધા તો અહીંયાથી આ x નીકળી ગયા એટલે ઉપર વધ્યા માત્ર x, આ x નીકળે એટલે x વધે, અહીંયા છેદમાં √3 વધે. શું વધશે? √3, કારણ કે અહીંયા 2 √3 છે, એક √3 નીકળી ગયો, આ √3 છે ક્યાં જાય? અહીં ગુણાકારમાં. તો x બરાબર √3 400 - x², બરાબર જોજો અહીંયા 2 √3 છે, એક √3 નીકળી ગયો, એક √3 વધ્યો, એ આગળ ગયો, અહીંયા x વધ્યો. તો x બરાબર √3 400 - x² જે તમને પ્રાપ્ત થયું. હવે બે બાજુ જો આને હું વર્ગ કરી નાખું, આનો હું વર્ગ કરીશ કે x² બરાબર 3 વર્ગમૂળમાંથી નીકળી જશે એટલે 400 - x², વર્ગમૂળમાંથી વર્ગ કરીશ એટલે x² - x² બરાબર 3 બ્રેકેટમાં 400 - x², બરાબર જોજો અહીંયા આ વસ્તુ આગળ બરાબર જોશું. તો હવે આ x² બરાબર છે, તો હવે આને હું છોડીશ એટલે 1200 - 3x², 1200 - 3x², અને પછી તમે એ -3x² ને આ બાજુ લેશો એટલે x² + 3x² બરાબર 1200, 4x² બરાબર 1200, x² બરાબર 1200/4, x² બરાબર તમે મૂલ્ય આવશે 300, x² બરાબર મૂલ્ય આવશે 300. આ મૂલ્ય આપણને પ્રાપ્ત થયું કે x² બરાબર 300 મળ્યા. તો ફરીથી x² બરાબર જે 300 આપણને પ્રાપ્ત થયા, તો એના જો હું વિભાજન વર્ગમૂળ નીકળે એ રીતે વિભાજન કરીશ તો મિત્રો બરાબર આપણે ધ્યાનમાં રાખવાનું છે કે 300ના એવા આપણે ભાગ કરશું કે જેના આપણે વર્ગમૂળ કાઢી શકીએ. તો વર્ગમૂળ નીકળે એવી તમે એમાંથી અલગ અલગ વિભાજન કરશો તો તમને ખ્યાલ આવશે કે 100 તેરી 300, અને વિભાજન કરશું તો 100નું વર્ગમૂળ નીકળી જાય પણ આનું ન નીકળે. એટલે આપણે x બરાબર 10√3, x એટલે કે SMનું માપ જો 10√3 હોય તો SD બરાબર આ 2 વખત આપણે ગુણીએ એટલે SDનું માપ શું થાય તો કે 2 વખત આને ગુણો એટલે 20, કેટલા થાય તો કે 20√3 આનું મૂલ્ય
એસડીનું મૂલ્ય 20√3 આપણને પ્રાપ્ત થાય. આમ દરેક ટેલિફોનની લંબાઈ 20 × √3 થાય. એસડીનું પણ 20 × √3, એસ પણ આટલું અને એડી પણ આટલું, કારણ કે દરેકનું માપ સરખું છે. માટે એસડી બરાબર 20 × √3 મીટર એ અને ટેલિફોનના તારની લંબાઈ થાય. મિત્રો, જગ્યાને કારણે આપણે જે રીતે દાખલો થોડોક લેન્ધી છે એને બરાબર આપણે સમજીને તમે ગણશો તો ખૂબ સરળ છે. જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાત જણાય એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. આકૃતિ આ પ્રમાણે દોરવાની, પછી આ ચતુષ્કોણ સમબાજુનું ક્ષેત્રફળ મેળવી લીધા પછી તમે ડાયરેક્ટ આ ક્ષેત્રફળ મૂકતા જે માપ મળ્યું એ પણ આ રીતે શોધી લીધું. એને શોધી લીધા પછી આપણે જાણીએ છીએ કે આ સમબાજુ ત્રિકોણ જે છે એમાંથી જે 3 ત્રિકોણ બનાવ્યા છે એ ત્રણેય ત્રિકોણ સરખા છે, કારણ કે ત્રણેય બાજુનું માપ સરખું છે. માટે આપણે એ સમબાજુ ત્રિકોણના ત્રણેયનો સરવાળો કર્યા પછી કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી અને આપણે 3 વડે ગુણશું તો એ રીતે આ જે દાખલો આપણે કર્યો છે એમાં એસડીનું માપ આપણને 20 × √3 મીટર્સ મળ્યું છે. એટલે કે વસાહતના આ ઊભેલા અંકુર, સૈયદ અને ડેવિડ પોતાના હાથમાં જે ટેલિફોન રમકડું છે તેની સાથે વાત કરે છે, એમાં આ દોરીની લંબાઈ છે. તો મિત્રો, આ સ્વાધ્યાય 10.4નો દાખલા નંબર 6 હતો. એકંદરે થોડોક પૂછતી ગણશું તો બિલકુલ સહેલો છે. વસ્તુ એક યાદ રાખજો, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર. બીજું, અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે તેનો ઉપયોગ, અને પછી આ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ અને જો તમે સ્ટેપ બાય સ્ટેપ ગણશો તો દાખલો સરળ છે. આ મિત્રો દાખલો લેન્ધી છે, પણ સૈદ્ધાંતિક રીતે સૂત્ર મૂકી અને જો સમજીને ગણશું તો સરળતાથી આ દાખલો આપણે ગણી શકશું. તો મિત્રો, મેં તમને એ પણ કહ્યું છે કે આ પ્રકરણ 10મા ધોરણ માટે પણ અગત્યનું છે. તો આવી બધી બેઝિક વાતો અત્યારથી જ આપણે જો સમજી લઈએ તો મને એમ લાગે છે કે આ પ્રકરણ સહેલું બની જાય. થોડીક આગળ વધારે વાત કરીએ તો આ 2 દાખલાઓ આપણે કર્યા છે. હવે આગળ એમાં શું વાત કરી છે કે ભાઈ વર્તુળના ચાપે આંતરેલો ખૂણો જે છે એ વર્તુળની બાબત હું વારંવાર કરું છું કે ભાઈ વર્તુળની આકૃતિ દોરીને જ દરેક મુદ્દા સમજાવવાની હું કોશિશ કરું છું. હવે આમાં આપણે જોઈએ છીએ કે મેં એક વર્તુળ દોર્યું છે, એની અંદર વર્તુળના ચાપે આંતરેલો ખૂણો 10.7મો જે મુદ્દો છે એમાં એક આ વાત કરી છે. બરાબર, તમે પ્રમેય આ વર્ષે આમાંથી પ્રતિજ્ઞા જ સમજવાની છે, સાબિત કરવાનું નથી. જો આને શું કહેવાય તો કે જીવા, બરાબર સમજો. આને શું કહેવાય? જીવા. આને શું કહેવાય તો કે ચાપ. આમાં એબી ચાપ પણ છે અને એબી જીવા પણ છે. અહીંયા એક જો આ જે છે એ જીવા છે અને આ છે એ ચાપ છે. એટલે જો એબી જો હું આમ લખીશ તો આ ચાપ, અને હું એબી રેખાખંડ કહીશ તો આ જીવા થઈ. તો આ કેન્દ્ર છે, આ બંનેની ત્રિજ્યા છે, આ બધી ત્રિજ્યા છે. તો આ ત્રિજ્યા તો સરખી જ હોય, વર્તુળની ત્રિજ્યા આ ચારે ચાર વસ્તુ સરખી. તો શું થાય કે જો આ જીવા છે, આ ચાપ છે, આ જીવા છે, આ ચાપ છે, આ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો આ કહેવાય. આ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો આ કહેવાય. બરાબર, જુઓ, એક ચાપ છે, એક જીવા છે, કેન્દ્ર આગળ આંતરેલા ખૂણો કોને કહેવાય? આ બધી જ વસ્તુ
ખૂબ જ અગત્યની છે. જો આને ચાપ કહેવાય, આ બે જીવા કહેવાય. આમાં બે જીવા છે, બરાબર સમજજો. એક જીવા AB છે અને બીજી જીવા CD છે. તો હવે તમે એને માટેનું એક મહત્વની વાત કરી દઉં છું કે જો વર્તુળની બે જીવા, આ AB અને CD, જો બે જીવા સરખી હોય તો તેમને અનુરૂપ ચાપ છે એ એકરૂપ હોય. જો વર્તુળના બે ચાપ એકરૂપ હોય તો તેમને અનુરૂપ જીવા સમાન હોય. જો બરાબર બે જીવા સમાન હોય, આ બંને જો જીવા સરખી હોય તો આ બંને ચાપ સરખી હોય. જુઓ બરાબર, જીવા અને ચાપને બરાબર ઓળખજો. જો વર્તુળની અંદર બે જીવા સરખી હોય તો આ ચાપ સરખી હોય. અને એનું પ્રતીપ, જો ચાપ સરખી હોય તો આ જીવા પણ સરખી હોય. સમજી ગયા? આ પ્રતિજ્ઞા રૂપી બરાબર સમજો, આવતા ધોરણોમાં કામ આવે. જીવા સરખી હોય તો ચાપ સરખી, ચાપ સરખી હોય તો જીવા સરખી થાય. સૈદ્ધાંતિક રીતે બરાબર આ વસ્તુ યાદ રાખજો. બરાબર? ચાલો હવે એના પછી એક અગત્યની વાત બીજી કરી દઉં છું કે મિત્રો, વર્તુળની અંદર તમને બીજી એક વાત કરી છે, એ પ્રમેય 10.8 છે કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો. પ્રમેય કયું? 10.8. એકેય પ્રમેય મેં તમને કયું આવશે? સાબિત કરવાના નથી. પ્રમેય 10.8 જે છે એમાં એમ કીધું છે કે કોઈ જીવા છે, બરાબર, આ કેન્દ્ર છે, આ જીવા AB છે, આ લઘુચાપ છે. હવે બધું આપણને ખ્યાલ આવી ગયો. આ લઘુચાપે કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો કહેવાય. જા લઘુચાપે કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો કહેવાય. કોણે? તો કે લઘુચાપે કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો. કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય. જે હોય તે ખૂણો કયો? તો કે ખૂણો AOB. આ ખૂણો જે છે એ AOB એ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય. પ્રમેય 10.8 એમ કહે છે કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ બિંદુ પર આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય. તો બાકીનો ભાગ એટલે વર્તુળનો બાકીનો ભાગ AB સિવાયનો બાકીનો ભાગ કહેવાય. બાકીના ભાગ ઉપર કોઈ પણ બિંદુ હોય, માની લો કે આ, તો અહીંયા જે આ ખૂણો બનાવે, આ બે ચાપ અહીંયા જે ખૂણો બનાવે એ ના કરતાં આ ડબલ હોય. એટલે કે આ જો 30 હોય તો આ 60 થાય, આ જો 15 હોય તો આ 30 થાય, આ 40 હોય તો આ 80 થાય. એ પ્રમેય 10.8 આપણને કહી જાય છે કે ફરીથી જોજો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ અંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. આના કરતાં આ દાખલાઓમાં બરાબર યાદ રાખજો. ઘણી વખત મૂકાણું છે કે અહીંયા જે માપ હોય એનાથી આ ડબલ, અહીંયા આપ્યું હોય તો અડધું કરવાનું, અને અહીંયા આપ્યું હોય તો આને બમણું કરી આપણે એ ઉત્તર આપી શકશું. એ પ્રમેય 10.8ની પ્રતિજ્ઞા છે. બીજી એક સરસ એવો જ પ્રતિજ્ઞા પ્રમેય 10.9ની એક બીજી પ્રતિજ્ઞા છે, એમને પણ આપણે સાથે સાથે જોઈ લેશું કે પ્રમેય 10.9માં શું વાત કરી છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. પ્રમેય 10.9, એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા, એક જ વૃત્તખંડ ને વૃત્તાંશ તમે ઓળખો છો કે વૃત્તખંડ કોને કહેવાય અને વૃત્તાંશ કોને કહેવાય. આ વસ્તુ તમે ઓળખો છો. આ જે છે એને આપણે વૃત્તાંશ કહીએ છીએ અને આટલું ભાગ જે છે એને વૃત્તખંડ કહીએ છીએ, વૃત્તાંશ કહીએ છીએ. એ બરાબર આપણે સમજવાનું છે. હવે પ્રમેય 10.9માં મેં ફરીથી કહી દઉં છું કે એક બાબત અહીંયા એમ કીધી છે કે એક જ વૃત્તખંડના ખૂણાઓ, એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. દાખલા તરીકે અહીંયા કોઈ પણ એક, હું આ વૃત્તખંડ
ન હોય તો કલ્પી પણ શકું આ બે બિંદુથી આ એક વૃત્તખંડ થયો, આ ગુરુ વૃત્તખંડ, આ લઘુ વૃત્તખંડ. તો અહીંયા કોઈ પણ હું બે બિંદુ મૂકું, બે બિંદુ પી ક્યુ આર, તો આના દ્વારા જો ખૂણો બનાવવું તો આ એક ખૂણો થયો, આ બીજો ખૂણો થયો અને આ ત્રીજો ખૂણો થયો. આ ત્રણ ખૂણા સરખા થાય. શું કામ? તો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સરખા હોય છે. આ બધા એક જ. કયો એક વૃત્તખંડ છે? તો કે ગુરુ વૃત્તખંડ. આ કયો વૃત્તખંડ છે? તો કે લઘુ વૃત્તખંડ. તો પ્રમેય 10.9ની પ્રતિજ્ઞા આપણને એમ કહે છે કે આ ખૂણો પી, આ ખૂણો આર અને આ ખૂણો ક્યુ સરખા શું કામ છે? તો કે પ્રમેય 10.9ની પ્રતિજ્ઞા આપણને કહે છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. આ બાબત બરાબર આપણે ધ્યાનમાં રાખવાની છે. આજે આપણે સ્વાધ્યાય 10.4નો જે લેંધી દાખલો હતો એમને પણ સમજ્યા, સાથે સાથે વર્તુળ સંબંધિત બે પ્રમેયની પ્રતિજ્ઞાઓ સમજી. એમાંથી નાના નાના કોઈ સવાલો આવે તો આપણે આને અનુસંધાને ઉકેલી શકીએ. વૃત્તખંડ, વૃતાંશ, લઘુચાપ, ગુરુચાપ, કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો, આ બધા જ જે પદો છે, જે પારિભાષિક શબ્દો છે, એને પણ આપણે બરાબર સમજવાના. સ્ટેપ બાય સ્ટેપ કામ લેશું તો આવા તમામ દાખલાઓ આપણે ગણી શકશું. આજના વિડીયોમાં આટલું રાખશું. હવે પછીનું કામ આવતા ભાગમાં કરશું. ધન્યવાદ.